નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચંદ્રેશ ભાટી વિદ્યામંત્રી જ્ઞાનપીઠ સંસ્કૃત સ્કૂલની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો બુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ। આજે આપણે ભણશું ધોરણ 7 વિષય વિજ્ઞાન અને એની અંદર પાઠ પહેલો વનસ્પતિમાં પોષણ। તો શરૂ કરીએ। દરેક સજીવને ખોરાકની જરૂર કેમ છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ જોયું હશે કે કોઈ પણ સજીવ હોય, પશુ પક્ષી હોય કે પ્રાણી હોય, એને પોતાનું જીવન ટકાવી રાખવા માટે, પોતાના વિકાસ અને વૃદ્ધિ કરવા માટે કોઈ પણ ખોરાકની જરૂર પડે છે। દાખલા તરીકે તમે પણ દિવસ દરમિયાન વિવિધ પ્રકારના ખોરાક દિવસમાં લેતા હશો, જેમ કે સવારે, બપોરે અને સાંજે। તો શું દરેક પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને અન્ય જીવજંતુઓ પણ શું ખોરાક લે છે? તો ખોરાકની જરૂર શા માટે પડે છે? આપણા શરીરને એવા કયા પોષક તત્વોની જરૂર છે કે આપણે ખોરાક લઈએ છીએ અને એની પૂર્તતા કરીએ છીએ? તો આગળ જોઈએ કે ખોરાક જરૂરી છે। મેં વાત કરી કે તમામ પ્રકારના પશુ પક્ષી પ્રાણીઓ કે કોઈ પણ સજીવ હોય, બેક્ટેરિયાથી માંડીને ઉચ્ચ જાતિના પશુ પક્ષીઓ સુધી તમામને ખોરાકની જરૂરિયાત પડે છે। તો આપણે આજના દિવસની અંદર એની વિશે સમજશું કે આ ખોરાક લેવાથી આપણને ફાયદો શું થાય છે અને નુકસાન શું થાય છે, અથવા આ ખોરાક લીધા પછી આપણા શરીરની અંદર એવી કેવી પ્રોસેસ થાય છે કે જેનાથી આપણને શક્તિ પ્રાપ્ત થાય છે। તો આપણો મુખ્ય ટોપિક પહેલો છે કે પોષક તત્વો। તમે કોઈ પણ ખોરાક ખાશો એટલે એની અંદરથી કોઈને કોઈ સ્વરૂપે તમને શક્તિ પ્રાપ્ત થાય છે। તો આ શક્તિ હકીકતમાં છે શું? સમજીએ કે કોઈ પણ ખોરાક તમે લેશો એટલે એની અંદરથી તમને વિવિધ પ્રમાણમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો, આ 5 પ્રકારના પોષક તત્વો આપણા શરીરને અતિશય આવશ્યક છે। જો આ 5 પ્રકારના પોષક તત્વો આપણા શરીરને ન મળે તો કદાચ આપણો વિકાસ અને વૃદ્ધિ થઈ શકે નહીં। તો આપણે કોઈ પણ ખોરાક લઈએ છીએ એની અંદરથી જે વસ્તુ એટલે કે જે શક્તિ આપણને પ્રાપ્ત થાય છે એને આપણે કહીએ છીએ પોષક તત્વો। અને મેં કહી દીધું કે એને આપણે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો, આ 5 ની અંદર એને આપણે ડિવાઇડેશન કરેલું છે। આગળ વધીએ કે વનસ્પતિ ખોરાક જાતે બનાવી શકે છે, પ્રાણી અને મનુષ્ય। તમે જોયું છે કે વનસ્પતિને કોઈ એક જગ્યાએ ઉગાડવામાં આવે તો ધીરે ધીરે એની અંદર વિકાસ અને વૃદ્ધિ થાય। તમે કદાચ એવું અનુમાન પણ લગાવેલું છે કે તમારા જન્મ સમયે કોઈ વૃક્ષ નાનું છે, જેમ જેમ તમે મોટા થતા જાવ છો એમ એ વૃક્ષ પણ મોટું થતું જાય છે। તમે જોયું છે કે તમારી સાર સંભાળ રાખવા માટે તમારા માતા પિતા, વડીલો, આજુબાજુમાં ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે તમને ખોરાક આપે છે, પાણી આપે છે અને તમારો ખ્યાલ રાખે છે। તો વનસ્પતિ કઈ રીતે એનો ખ્યાલ રાખે છે, એને કોણ પાણી પહોંચાડે છે, એના શરીરની અંદર એવી કઈ પ્રોસેસ થાય છે કે જેના લીધે એનો વિકાસ અને વૃદ્ધિ તમારી સમકક્ષ થાય છે? તમે જેટલા મોટા થાઓ છો એટલી જ મોટી વનસ્પતિ થાય છે। તો અહીંયા તમને જોવા મળશે કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે। આ પાઠમાંથી આપણે એ જ સમજવાનું છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કઈ રીતે થાય છે, એની અંદર કયા કયા તત્વોની જરૂર પડે છે અને કેવી રીતે પોતાના શરીરને ટકાવી રાખવા માટે તે ખોરાક બનાવે છે। તો આ પાઠમાં આપણે આ જ સમજવાનું છે કે વનસ્પતિ ખોરાક જાતે બનાવે છે, જ્યારે પ્રાણી અને મનુષ્ય, તમને ખ્યાલ છે કે પ્રાણી અને મનુષ્ય કોઈને કોઈ પ્રકારે અન્ય વનસ્પતિ ઉપર આધાર રાખે છે। દાખલા તરીકે તમે તમારો દિવસ દરમિયાન જે કંઈ પણ ખોરાક ખાઓ છો એ ખોરાક તમને ક્યાંથી પ્રાપ્ત થાય છે, એના ઘટકો શું છે? તો તમે એના ઘટકો જોશો। દાખલા તરીકે તમે રીંગણા બટેટાનું શાક બનાવીને ખોરાક તરીકે ઉપયોગમાં લ્યો છો, તો રીંગણા બટેટાનું શાક છે એની અંદર રીંગણ અને બટેટા આ સ્ત્રોત ક્યાંના છે? તો હકીકતમાં આ સ્ત્રોત છે વનસ્પતિ, એટલે કે આ કોઈને કોઈ પ્રકારે તમને ખેતરમાંથી પ્રાપ્ત થાય છે। તો આ સ્ત્રોત છે વનસ્પતિ સ્ત્રોત થયા। તો આપણે એવું કહી શકીએ કે વનસ્પતિ ખોરાક તરીકે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે। તો કે હા, અને મનુષ્ય અને પ્રાણી, મનુષ્યની જેમ મેં વાત કરી એમ પ્રાણી પણ અન્ય વનસ્પતિજન્ય જ ખોરાકનો ઉપયોગ કરે છે। આગળ જોઈએ, તમારા પાઠ્યપુસ્તકની અંદર તમને 1.1 વનસ્પતિમાં પોષણના પ્રકારો એવું આપેલું છે, એની આપણે થોડી નજર કરીએ। મેં અહીં વૃક્ષ દોરેલું છે। હવે વૃક્ષ મોટું થાય છે કે એને મોટું થવા માટે કેટલા પ્રકારની તત્વની અને કેવા કેવા પ્રકારના ઓક્સિજનની કે કોઈની જરૂર પડે છે આપણે હવે અહીંયા સમજીએ। તો કે કોઈ પણ વૃક્ષ હોય ને જ્યારે તમે વાવશો ત્યારે જમીનની સાથે એનો સંપર્ક સીધો થાય છે। હવે જમીનના સીધા સંપર્કમાં આવવાથી પ્રથમ વસ્તુ એને મળશે પાણી। તો વૃક્ષ માટે પાણી અતિશય આવશ્યક અંગ ગણાય છે। ત્યારબાદ જમીનમાંથી ખનિજ તત્વો પણ અમુક પ્રમાણમાં પ્રાપ્ત
હવે રહી વાત કે એના શ્વસનની, તમને ખ્યાલ છે કે કોઈ પણ સજીવ હોય એ ખોરાક અને શ્વસન વગર જીવી શકે નહીં. ખોરાક તો આપણને કોઈ પણ પ્રકારે મળી જાય, પણ આપણે શ્વસન કરીએ છીએ કે કુદરતી વાયુ એ વૃક્ષને કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો કે હવા દ્વારા જે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી અને પોતાનું શ્વસનની ક્રિયા પૂરી કરે છે. તો આપણે આ સમજ્યા કે વૃક્ષને એની વૃદ્ધિ અને વિકાસ કરવા માટે એવા અગત્યના અંગ તરીકે હવા એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી જેને જમીનમાંથી પ્રાપ્ત થાય છે, અને ખનિજ તત્વો જે પણ એને જમીનમાંથી પ્રાપ્ત થાય છે. તો આપણે ચોક્કસ પ્રકારે આખા ટોપિક ઉપરથી તારણ એવું કાઢી શકીએ કે સજીવોના બંધારણ, સજીવોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે, પોતાનો વિકાસ, વૃદ્ધિ અને પોતાની બઢતી કરવા માટે કેવા કેવા તત્વોની જરૂર પડે છે? તો કે સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા માટે બંધારણ, પોતાના શરીરનું બંધારણ, એની વૃદ્ધિ એટલે કે એની ઊંચાઈ, એની જાડાઈ, એની લંબાઈની અંદર વધારો થાય છે. હવે પછી તમને જ્યારે કોઈ પણ જગ્યાએ ઘા લાગે છે એટલે કે તમને કોઈ પણ વાગી ગયું કોઈ પણ જગ્યાએ, તો એના નુકસાન પામેલા ભાગને સુધારણા કરવા માટે એટલે કે સુધારવા માટે પણ આ બધા તત્વો જ કામ કરે છે. તમને ઘા લાગે એમાંથી રુધિર કદાચ નીકળે તો આ રુધિર એક ગઠોડો થવાની પ્રક્રિયા છે, એ પણ આ બધા તત્વો તમને એમાં સામેલ થાય છે. તો બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગનું સુધારણ અને મેઈન વાત કે તમારા શરીરને જે કંઈ પણ શક્તિ પ્રાપ્ત થાય છે એ પણ ખોરાક દ્વારા થાય છે. તો આ ટોપિકની અંદર આપણે સમજ્યા કે દરેક સજીવને ખોરાકની જરૂર પડે છે. વનસ્પતિ પોતાનો કઈ રીતે ખોરાક બનાવે છે. હવે પછી આપણે આગળ ચર્ચા કરીએ કે ખોરાક લેવાના અને આ પોષણના ટોટલ કેટલા પ્રકાર છે. આપણે અગાઉ જોઈએ એમ હવે આપણે જોઈશું કે પોષણની વ્યાખ્યા શું કરી શકીએ છીએ. આપણે લખીએ વ્યાખ્યા. તમને મિત્રો ખ્યાલ હશે કે કોઈ પણ સજીવોએ પોતાના શરીરની અંદર કોઈ પણ ખોરાકને દાખલ કરે. હવે દાખલ કર્યા બાદ આ ખોરાકની ઉપર કેવા પ્રકારની પ્રોસેસ થાય અને એમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ, કેલરી એ શરીરના વિવિધ અંગો સુધી એટલે કે હાથ, પગ, માથું અને ધડની અંદર પોતાની ક્રિયા દરમિયાન અલગ અલગ કોઈ સુધી આ શક્તિને પહોંચાડે છે. તો આપણે કહી શકીએ કે સજીવ દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. આપણે કહીએ છીએ કે કોઈ પણ બાળક કુપોષિત છે અથવા આને આટલા પોષણની જરૂર છે અથવા આને વધુ ખોરાકની જરૂર છે, ડોક્ટરને ખ્યાલ કઈ રીતે આવે? તો આ રીતે કે તમારા શરીરની અંદર થતી પ્રક્રિયાઓ એ કદાચ ધીમી પડી ગઈ, એના હિસાબે તમારા શરીરનો વિકાસ એ પૂરતા પ્રમાણમાં થતો નથી, એટલા માટે તમે કુપોષિત એવો શબ્દ વાપરો છો. તો હવે આપણે આજ ખ્યાલ આવ્યો કે પોષણ કોને કહેવામાં આવે છે કે કોઈ પણ ખોરાક તમે લ્યો છો તો આ ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની કે તેનું પાચન કરી અને જે અંગ સુધી, જે અવયવ સુધી શક્તિની જરૂર છે ત્યાં સુધી તમે એને પહોંચાડો છો, એને પોષણની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ ટોપિકની અંદર, આ પાઠની અંદર આપણે એક બે પ્રક્રિયા વિશે અભ્યાસ કરવાનો છે કે સ્વાવલંબી અને પરાવલંબી. તો સ્વાવલંબી આપણે કોને કહીશું? મેં તમને અગાઉ સમજાવ્યું કે સ્વાવલંબી એટલે કે પોતાનો ખોરાક, પોતાનો ખોરાક જે જાતે બનાવી શકે. તો એની અંદર તમે કહી શકો કે વનસ્પતિ એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે, એટલા માટે એને આપણે શું કહીશું? સ્વાવલંબી. પોતાનો ખોરાક પોતાની જાતે બનાવીને તેનો ઉપયોગ કરી શકે છે. હવે એવું જેવું છે કે પરાવલંબી એટલે કે અન્ય ઉપર ખોરાક માટે તે અન્ય કોઈ પણ ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે મનુષ્ય છે કોઈને કોઈ પ્રકારે વનસ્પતિ પર આધાર રાખતો હોવાથી આપણે એમ કહી શકીએ કે સ્વાવલંબી, પરાવલંબી. સ્વાવલંબીની અંદર પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતો હોય એને આપણે સ્વાવલંબી કહીશું. એનું એક ઉદાહરણ મેં તમને આપી દીધું, વનસ્પતિ. જ્યારે પરાવલંબી એ અન્ય ઉપર ખોરાક માટે આધાર રાખતો એને આપણે પરાવલંબી કહીશું. અને એનું પણ મેં તમને એક ઉદાહરણ આપી દીધું, મનુષ્ય. તો અત્યારે આપણે સ્વાવલંબી અને પરાવલંબી બે ટોપિક વિશે સમજ્યા. હવે આપણે સ્વાવલંબીની આગળ વિસ્તૃત ચર્ચા કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બે પદ્ધતિની વાત કરીએ, સ્વાવલંબી અને પરાવલંબી. તો સ્વાવલંબીની અંદર વૃક્ષો અને એની અંદર કઈ રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, વૃક્ષો કઈ રીતે પોતાનો ખોરાક બનાવે છે અને એની અંદર ખોરાક ક્યાં બને છે, આખી પ્રોસેસ કઈ રીતે થાય છે, અને વૃક્ષ
પોષણ કઈ રીતે પ્રાપ્ત કરે છે? એના મૂળ થી થડ, ડાળી, પર્ણ અને પુષ્પ અને કળી સુધી શક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય છે એ આપણે અહીંયા ચિત્ર દ્વારા સમજીએ. તો પ્રથમ આપણે આપ્યું છે કે પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. તો વનસ્પતિમાં ખોરાક બને છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક બનાવવા માટે આપણે અલગ અલગ કારખાનાઓ હોય છે, અથવા આપણે કહી શકીએ કે આપણે એનો મુખ્ય સ્ત્રોત કે વનસ્પતિ અને આપણે ખેતરમાંથી પ્રાપ્ત કરીએ છીએ. તો વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતે પ્રાપ્ત કરે છે? તો એવું કહેવામાં આવે છે કે વનસ્પતિનું રસોડું એટલે કે એનું ખોરાક બનાવવાનું કારખાનું એ છે એના પર્ણ. જોઈએ કે કોઈ પણ વનસ્પતિ હોય એની અંદર મૂળથી લઈ અને પર્ણ સુધી એની તમામ શક્તિનું આવન જાવન થતું હોય છે. એની અંદર મુખ્ય એનો સ્ત્રોત છે કે એના પર્ણ. હવે આ પર્ણ છે એ ખોરાક બનાવવા માટે વનસ્પતિનું રસોડું ગણવામાં આવે છે, કારણ કે એના પર્ણની નીચે જે નાના છિદ્રો આવેલા હોય છે જેને આપણે પર્ણરંધ્રો કહીશું. આ પર્ણરંધ્રો દ્વારા ખોરાક બનવાની પ્રક્રિયા થાય છે અને એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું આવાગમન થાય છે. ચિત્રમાં તમે જોઈ શકો છો કે મૂળ દ્વારા પાણી અને ખનિજ તત્વો, વૃક્ષને મૂળ દ્વારા પાણી અને ખનિજ તત્વો નીચેથી પ્રાપ્ત થાય છે, જ્યારે પર્ણરંધ્રો દ્વારા એને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે અને એ સૂર્યપ્રકાશની હાજરીની અંદર પોતાના આખા શરીરની અંદર ખોરાકનો સંચય કરે છે. એટલે કે પર્ણથી ડાળીઓ, પુષ્પ અને મૂળ સુધી અને મૂળથી નીચેથી લઈને ઉપર સુધી તમામ પ્રક્રિયાઓ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા થાય કઈ રીતે કે આપણે મૂળ દ્વારા જે પાણી અને ખનિજ તત્વોનું શોષણ કર્યું એ પર્ણ સુધી કઈ રીતે જાય? તો તમે પર્ણની અંદર તમે પર્ણ જોયું છે, એની અંદર નાના નાના આવા લીલા દેખાય, રગ જેવું, જેને આપણે નસ કહે છે. આપણા શરીરમાં જે ખોરાક, પ્રવાહીનું અને રુધિરનું નસ દ્વારા વહન થાય છે, એમ વૃક્ષની અંદર પણ પર્ણની અંદર તમે આવી શેરિકાઓ જોઈ હશે. તો એના દ્વારા તમે મૂળથી તે છેક ઉપર સુધી એટલે કે પર્ણ સુધી એ વાહક નળીઓ આવેલી હોય છે અને આ વાહક નળીઓ દ્વારા તે મૂળ, પ્રકાંડ અને પર્ણ આ તમામ સુધી આ ખોરાકનું વહન કરે છે. એટલે કે ખોરાક નીચેથી ઉપર સુધી કઈ રીતે જાય છે અને એના વિવિધ આખા અંગો સુધી કઈ રીતે પ્રાપ્ત થાય છે. હવે એક વસ્તુ તમારે એ સમજવાની છે કે કાર્બન ડાયોક્સાઇડ યુઝ કરી અને આ વૃક્ષ આપણને આપે છે ઓક્સિજન, જે મેં અહીંયા લાઈન તમને કરી આપેલી છે. હવે આ ઓક્સિજન એ તમામ સજીવોને ઉપયોગી છે. એટલે કોઈ પણ સજીવ હોય એને પોતાનું જીવન ટકાવી રાખવા માટે એક અગત્યનો, જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ. તો આ પ્રાણવાયુ કયો છે? ઓક્સિજન. તો વનસ્પતિમાંથી જ્યારે ઓક્સિજન છૂટો થાય છે એ ઓક્સિજન મનુષ્ય, પશુ પક્ષી અને સજીવો દ્વારા લેવામાં આવે છે. તો તમામ સજીવો માટે ઉપયોગી આ ઓક્સિજન હોય છે. હવે મિત્રો, તમે એમ સમજ્યા કે પર્ણની અંદર આ પર્ણરંધ્રો આવેલા હોય છે અને પર્ણરંધ્ર દ્વારા એનો ખોરાક તૈયાર થાય છે. તો આખી પ્રક્રિયા આપણે સમજીએ કે કઈ રીતે થાય. તો અહીંયા એક વૃક્ષનું પાંદડું, એટલે તમારે એમ જ સમજવાનું છે કે આ પાંદડાને મેં અહીંયા ઝૂમ કરેલું છે. આ પાંદડું છે એને આપણે ઝૂમ કર્યું છે. હવે આ પાંદડાની અંદર નીચેની સાઈડ એનો જો આડો છેદ કરવામાં આવે તો આ રીતે એના પર્ણરંધ્રો તમને જોવા મળે. હવે આ પર્ણરંધ્રો એ પાંદડાની બરાબર નીચે હોય છે અને એની અંદરથી પ્રથમ એની ઉપર લીલું રંજક દ્રવ્યની અંદર આવેલું હોય છે. પ્રથમ એની ઉપર સૂર્યનો પ્રકાશ પડશે. સૂર્યપ્રકાશની હાજરીમાં આ પર્ણરંધ્રો અને મૂળ દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત છે તમામ પ્રકારની પ્રક્રિયા દ્વારા ખોરાક તૈયાર થાય છે. પાંદડા ઉપર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે છે ત્યારે તેના પર્ણરંધ્રો એ ખુલે છે અને આ ખુલેલા પર્ણરંધ્રો, જેની અંદર હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય હોય છે, એ લીલું રંજક દ્રવ્ય
કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી આ ત્રણ પ્રક્રિયા જ્યારે પ્રોસેસ ભેગી થાય છે આ ત્રણેય વસ્તુ જ્યારે એક થાય છે ત્યારે તમે પ્રકાશ સંશ્લેષણ એવું કહી શકો તો હવે તમને કદાચ ખ્યાલ આવી જાય કે પ્રકાશ સંશ્લેષણ માટે આપણે કેટલી પ્રક્રિયા જરૂર પડે સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આ તમામ વસ્તુ ભેગી થાય અને પછી વૃક્ષને પોષણ એટલે કે ખોરાક પૂરો પાડે છે એક વાત આપણે જાણી લો કે સૂર્ય એ ઊર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે એટલે કે સૂર્ય છે એ તમામ વૃક્ષો વનસ્પતિઓ પશુ પક્ષી અને પ્રાણીઓ તમામને આ રીતે ખોરાક પૂરો કરવામાં મદદ કરે છે તો આપણે પ્રકાશ સંશ્લેષણની આખી માહિતી મેળવો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા સમજ્યા કે વનસ્પતિની અંદર સૂર્યપ્રકાશ એ કેટલી અગત્યતા ધરાવે છે તો તમે એ પણ હવે કહી શકો કે જો સૂર્ય ન હોય તો આપણને કોઈ પણ પ્રકારનો ખોરાક પ્રાપ્ત થઈ શકે નહીં એનું કારણ કે સૂર્યપ્રકાશ દ્વારા વનસ્પતિ પર્ણની અંદર પોતાનો ખોરાક બનાવે વનસ્પતિનો વિકાસ અને એની વૃદ્ધિ થાય અને એમાંથી જ આપણને ફળ ફૂલ શાકભાજી અને અન્ય તમામ સાધનો પ્રાપ્ત થાય છે તો જો વનસ્પતિ જ નહીં હોય તો પછી મનુષ્ય કે કોઈ પણ પશુ પક્ષી કે પ્રાણી એ જીવિત રહી શકે નહીં એટલા માટે સૂર્યને ઊર્જાનો અદ્વિતીય સ્ત્રોત ગણવામાં આવે છે હવે પ્રકાશ સંશ્લેષણની અંદર તમે સમજો કે આ એક મહત્વની બાબત એ છે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એટલે કે પર્ણરંધ્રો દ્વારા પર્ણની અંદર રહેલા પર્ણરંધ્રો દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું જ્યારે શોષણ થાય અને નીચેથી એને પાણી તરીકે પ્રવાહી પ્રાપ્ત થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી ઉપરથી મળેલો સૂર્યનો પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરેલા પર્ણ અને પાણી પ્રાપ્ત કરેલા પર્ણ પર સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની હાજરીમાં આ પ્રોસેસ થઈ અને હવે પછી આપણે શું પ્રાપ્ત થાય છે કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે અને આ આખા વૃક્ષને એ પોષણ આપે છે તો આપણે જોઈ શકીએ કે એમાંથી કાર્બોદિત પદાર્થ એમાંથી બનશે કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન હવે કાર્બોદિત પદાર્થ છે એ આખા વૃક્ષને મૂળથી લઈ પ્રકાંડ પર્ણ ડાળી પુષ્પ ફૂલ ફળ આ તમામને પોષણ એટલે કે શક્તિ આપવાનું કાર્ય કરે છે જ્યારે ઓક્સિજન એ છૂટો પડશે તમે બધાને ખ્યાલ છે કે કોઈ પણ સજીવ એને જીવવા માટે પ્રાણવાયુ તરીકે આપણે ઓક્સિજન લઈએ છીએ તો વૃક્ષ છે એ આપણને ઓક્સિજન આ રીતે આપે છે સૂર્ય દ્વારા પર્ણ પુષ્પ ફૂલ ફળ આ તમામ વસ્તુઓ ઉગાડવી શક્ય બને છે કારણ કે વનસ્પતિનો ખોરાક બનાવવાનો મુખ્ય સ્ત્રોત છે જ્યારે ઓક્સિજન એમાંથી પ્રાપ્ત થાય એટલે એ ઓક્સિજન અન્ય મનુષ્યો પશુ પક્ષીઓ અને પ્રાણીઓ જીવજંતુઓ બેક્ટેરિયા તમામને જેટલા શ્વસન કરતા હોય તમામ સજીવોને આ ઓક્સિજન પ્રાપ્ત થશે અને એના કારણે જ આખી જીવન સૃષ્ટિનું સંતુલન છે જળવાઈ રહે છે તો તમને કદાચ ખ્યાલ આવી ગયો છે કે સૂર્ય વનસ્પતિ ઓક્સિજન અને સજીવો એ કેટલા મહત્વની બાબત ધરાવે છે જીવન સૃષ્ટિને ટકાવી રાખવા માટે તો વિદ્યાર્થી મિત્રો આજના દિવસમાં આપણે પ્રકાશ સંશ્લેષણ એની પહેલા પોષણ ખોરાકની કઈ રીતે જરૂરિયાત હોય છે આવા તમામ ટોપિક ઉપર વાત કરી હવે તમે જોયું હશે કે પ્રકાશ સંશ્લેષણની અંદર મેં આકૃતિ દોરીને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તમે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદરથી અથવા વિડિયોને પુશ કરી એટલે કે ઊભો રાખી અને તમારા પેજની અંદર સરસ મજાની આવી આકૃતિ સહિત દોરી અને તેનું વર્ણન કરી શકો છો જેથી કરી અને તમને સરળતાથી યાદ રહે આપણે અગાઉના ટોપિક પર જે ચર્ચા કરી સ્વાવલંબી અને પરાવલંબી એના પણ તમે ઉદાહરણો તમારી ફેરબુકની અંદર નોટ કરી શકો છો આ ઉપરાંત આના પછીના વિડિયોની અંદર આપણે પાછી આની થોડી ચર્ચા કરીશું જો તમને અમારો વિડિયો ગમ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો તમને નીચે એક રેડ બટન અહીં આપેલું છે અને દબાવી અને તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો હવે પછીના વિડિયોની નોટિફિકેશન મેળવવા માટે નીચે આપેલા